કેમ છો મિત્રો? મજામાં હશો? આજે એક સુંદર નાનકડી વાત તમારી જોડે શેર કરવાની મન થયું. શું છે નાનકડી વાત? મિત્રો આજે વાત છે પેન્સિલ અને રબરની. ક્યાંક વાંચ્યું હતું, ક્યાંક જાણ્યું હતું એટલે તમારી જોડે આ વાતને શેર કરવાનું મન થયું. પેન્સિલનું કામ છે લખવાનું અને રબરનું કામ છે, ઇરેઝરનું કામ છે. જો પેન્સિલ બેન ભૂલ કરે તો તેને ભૂસી નાખવાનું. તો મિત્રો પેન્સિલ છે એ આપણે લખીએ ત્યારે ઘણીવાર ભૂલ પડે તો રબર એને આપણે રબરથી ભૂસીને પાછું સાચું લખી નાખીએ. આવું ઘણીવાર થતું હોય છે. એકવાર પેન્સિલે રબરને પ્રશ્ન કર્યો કે હે રબર, હું તો ભૂલો કરતી જ રહું છું અને તું છે તે મારી ભૂલોને સુધારતું જ જાય છે. આમ કરી કરીને તું ઘસાઈ જઈશ, તું પૂરું થઈ જઈશ. તો રબરે પણ સુંદર જવાબ આપ્યો કે જો પેન્સિલ તું ભૂલો કરે છે, એને ભૂસવી, એને સુધારવી એ મારી ફરજ છે. એ મારી ફરજ છે, જવાબદારી છે. તારી ભૂલો, તારી સમસ્યાઓને સુધારતા સુધારતા હું ઘસાઈ જાઉં તો પણ મને એનો અફસોસ છે નહીં, કેમ કે મારું કામ છે, મારી જવાબદારી છે એટલા માટે. હા મિત્રો, આ જ વાત આપણા જીવનમાં પણ ઉપયોગી છે. પેન્સિલ છે એ તમે ને હું છીએ, વિદ્યાર્થી છીએ, નાના બાળકો છીએ. અને રબર છે એ આપણા માતા પિતા, વડીલો, શુભચિંતકો, શિક્ષકો છે. આપણે જ્યારે ભૂલ કરીએ છીએ એટલે કે પેન્સિલ ભૂલ કરે છે ત્યારે એને ભૂસવાનું કામ રબર કરે છે. તેમ આપણે જ્યારે ભૂલ કરીએ છીએ ત્યારે આપણી ભૂલોને સુધારવાનું, આપણી ભૂલોને યોગ્ય રીતે, સારી રીતે સુધારવાનું કામ જેમ રબર કરતી હતી તેમ શિક્ષકો, વડીલો, માતા પિતા, સંબંધીઓ, શુભચિંતકો કરે છે. હે ને? તો આપણા જે શુભચિંતકો છે, આપણે જે રબર છે એને સાચવી રાખવાનું છે. યાદ રાખજો, એટલી બધી ભૂલો પણ ના કરતા કે અંતે રબર પૂરું થઈ જાય. નાનકડી વાત છે પણ દિલને ટચ કરી જાય એવી વાત છે. તો કાળજી રાખીશું. રબરથી આપણે શીખીશું કે ધીમે 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 આપણી ભૂલોને આપણે ઘટાડીએ. એક નાનો સંદેશ તમારા સુધી.